તો ફાઇનલી ગાઈસ જો આપણે મોવા આવી ગયા સવી ને પાઉંભાજીનો ઓર્ડર આપી દીધો ને પાઉંભાજી તો આવી ગઈ। હવે ખાઈ પીને નીકળીએ પછી મેળા વગા, કારણ કે મેળામાં આજે જવાનું છે ને પછી દી આથમી જાય એટલે આપણે તો ફટાફટ ખાઈ પીને જઈએ હવે મેળામાં, પછી મેળામાં તમને ફાઇનલી ગાઈસ આપણે તો મેળામાં પહોંચી જશું। અહીંયા છે મેળો, તમને દેખાડી દઉં તો ગાઈસ અહીંથી ચાલુ થાય ઠેઠ આમ લગા गाइस कई घटे नहीं वो मेलो से अरे जी બધું ચાલુ થાય આગળ જે और કઈ ઠંડુ ગુંડુ પી લે। આવનારા તમામ મહેમાનો પોતાના પરિવારજનો મિત્રો ભાઈજનો સાથે આવાની જાણ કરે। તો ફાઇનલી ગાઈસ આપણે ઓલામાં તો બેઠા હતા ને આપણને બહુ ભીડ પડી ગઈ છે। મે હવે આની અંદર આપણે બેહવાનું છે, ઓલી થોડી સીટમાં આપણે બેઠા હતા ગાઈસ। આપણે બેસ્યું જોરથી બેહી તો આમાં બેહી લીધું છે, હવે આમાં બેહવાનું છે। આ એમ જોરથી હોય કાટ મોકળા થઈ ગયા ગાઈસ, હારાનું કાટલું હવે આમાં બેહવાનું છે, હવે આમાં બેહવાનું છે। હાલો તો ફાઇનલી ગાઈસ જો આપણે સ્લાઇડમાં બેહી ગયા સવી ને આ સ્લાઇડ બહુ ખતરનાક છે ગાઈસ। આમાં બેહવામાં હારાના ગાઢ મોકળા થઈ જાય। જો ચાલુ થઈ ગઈ છે ને આપણને હવે સકર જેવું આવવા મળ્યું છે। જો ગાઈસ ને આમાં હવે તો ફોન પકડવામાં ગાઈસ બહુ ભીડ પડે, કારણ કે આમાં ફોન પકડીને બેહવું બહુ ખતરનાક થાય। તો હવે ઉતરીને મળ્યા પછી ફાઇનલી ગાઈસ આમાં તો આપણે બેહી લીધું છે। ફાઇનલી ગાઈસ તો દી આથમી જો છે અને આજની હાટું બસ એટલું જ। વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા